જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અત્યારે તો બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે, ખાણ દેવાઈ ગયા છે અને હવે બાકી છે તો આપણે વાહિંદા અને પાવાનું અને ઘાસચારો. તો આપણો એ કંકુને જોવામાં નેટ ઉપર રહેવાની આદત પડી ગઈ છે. લક્ષ્મી ન રહેતી, લક્ષ્મી બહાર વહી આવતી, કંકુ તો આમાં રહી છે. અને કંકુનું હવે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ગમે ત્યાં બહાર ગયા હોય તો ઘરે વહી આવવું પડે કે ભાઈ આપણે કંકુ હવે ટૂંક સમયમાં વહી આવવાની છે. તો બધી જો વાટે ઊભી છે કે હવે પાણી પાઈ દે, ઘાસચારો આપી દે. તો અત્યારે આપણે બસ પાવા અને ઘાસચારો આપી અને વાહિંદા જલ્દી કામ પતાવી, કારણ કે આજ વહેલા એટલા માટે છે કે આપણે જવાનું છે મીનાક્ષીબેનના મેરેજમાં. આજે એની જાન આવે છે તો જલ્દી કામ કરી અને ત્યાં જવાનું છે. 2 દિવસ પહેલાં નહોતું જવાનું કારણ કે કંકુની તબિયત સારી નહોતી, એટલા માટે. આજે લગ્નમાં જવાનું છે અને કામે કરવાનું છે આપણે જલ્દી ગાયોનું. હા, ને કે હિરલબેન નો ઠપકો આવે. સરસ્વતી, સરસ્વતી, એ સરસ્વતી શું કરે હે? તો મારે પાવાનું કામકાજ શરૂ છે, જેનીના પપ્પા ટ્રોલી ભરવાનું કામકાજ શરૂ છે અને ગલું જોવો. હવે તો શિયાળો આવી ગયો એટલે કોબુય બહુ ન ધોવાય, બધું હાથે જ સાફ કરવું પડે. હા, ગલો શું કરે? હા, એવું કઈ આ સોમાં હું કેવું ગયું કે હવે શાળો કેવો જાય કઈ ખબર નથી પડતી. ઘડીક ટાઈટ, ઘડીક ગરમી એવું પડે છે. હા, ગાયોનું કામ કરીએ એટલે વધારે આપણને ગરમી થાય. દુર્ગા શું છે હે? બાવ શું કરે? અત્યારે બાવને રમડો મળી હે? સરસ. શું કરે તું પૂરવા? બાવ રમાડે? તને બાવ બહુ ગોઠે હે? આ કઈ ગમે હે? એ કઈ ગમે? આ બાવ ની? હા, આની માં નથી, એની માં જો આવડી. આ કોણ છે? કોનું આવડે તને નામ એનું? કોણ? શિવાની. શું કરે શિવાની હે બેટા? અહીંયા છે, સામે છે, બેઠી છે. હા, તું શું કરે? હા, અત્યારમાં કેમ તું ઊભી થઈ ગઈ? તો આપણે વાહિંદા પાણી થઈ ગયા છે અને હવે બધા નીરવાનું કામ શરૂ છે. તો આ ઢાળિયામાં તો બધી ગાયો નીરાઈ ગયું છે. ઓલા ઢાળિયાનો વારો છે તો આપણે અહીંથી લઈને ત્યાં નીરવા જવાનું છે. ને સારોલું જો આપણું તળિયા સુધી સારું રહેશે. આપણને બહુ ચિંતા થતી કે તળિયે પાણી ગળી ગયું છે ને સારોલું બગડી ગયું છે, પણ વાંધો નથી આવ્યો આપણે સારોલાને. તો જો આપણે અત્યારે રહી છીએ હિરલબેનના ઘરે. લગ્ન છે એટલા માટે અને થઈ ગયું છે મોડું. કારણ કેમ મોટું થઈ ગયું ત્યાં? કારણ કે જે આપણે વાહિંદા કરવાવાળા આવે ને એ આજ આવ્યા નથી, તબિયત સારી નથી, એટલે ગાયોનું બધું કામ કરી અને પછી આપણે નીકળ્યા. તો આપણે અત્યારે રહી છીએ, હમણાં પહોંચી જાઉં લગ્નમાં. ક્યાં જો સાગર? લગ્નમાં પહોંચી ગયા છીએ મીનાક્ષીબેન ના અને હિરલબેન. જો આપણને મળી જાય, હું આવતા વેત ગોતતી હતી હિરલબેન, પણ ક્યાંય જડતા નહોતા. મળી જાય, દીદીને મેરેજ છે તો થોડા કામ
કામમાં હોય એવું બધું થાય છે અને ફાઇનલ દક્ષાબેન પહોંચી ગયા છે. થોડાક લેટ આવ્યા છે પણ ચાલશે. અને ચાલો તો આપણા બેનના તૈયારી કરવાની છે હામૈયાની. હવે બસ હામૈયાની તૈયારી છે અને ચુંદડી ઓઢાડી ગયા છે. હવે સવાર દુલ્હન બન્યા છે અને દુલ્હન માંથી આજે બનવાના છે મિસ. કયો પરિવાર છે? હે મકવાણા. તો મિસિસ મકવાણા બનવાના છે મીનુ દીદી. તમને બધાને વિડીયોમાં બહુ બધું બનાવતા જોયા છે પણ હવે કદાચ ખબર નહીં. કાંઈ નહીં, આપણે મીનુ દીદીને પણ નવી ચેનલ શરૂ કરાવી દેવાની છે. શું કેવું, શરૂ કરશો કે? તમે બધા કરાવો છો તો બધા સબસ્ક્રાઇબર તમારી રાહ જોહે. ક્યારેક ક્યારેક જોવા મળશું. તો મીનાક્ષીબેન હવે હાર પહેરાવવા માટે જાય છે. તમારી પોખા એ તો ઉતારું જોઈએ. चलो मैं हाथમાં સખા રાખો. ગંગાજી બધા તીર્થોને નમસ્કાર કરો. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી આમાં પધરાવી જો. ગંગાજી સર્વતીર્થેભ્યો નમઃ હવયામી સાત્યામી. તેમ 7 દિશામાં છે લોટને સંજ્ઞા કરો. નિધિપતિ કો હવા આમહે બસો મમ આહમદાની ગર્ભધમા સમદાસી ગર્ભધમા મહાગણા પાલા સર્વશુદ્ધવાલો મણિવાલ શાસ વિનાહ શ્વેતા શ્વેતાક્ષો ઋણસ્તે રુદ્રાય પશુપતયે વર્ણાજામા અવલિપ્તા રુદ્રા નભો રૂપા પારધન્યા કિમતમ સા રાશિનાશંતિ વિઘ્નનામઃ બ્રહ્મા કરોતુ દીર્ઘ આયુ વિષ્ણુ કરોતુ સંપદાઃ હરો કરોતુ ગાત્રાણિ યસ્યૈષામ લગ્ન પત્રિકા ત્રિવેણીના એ જો અમે છે ને મીનાક્ષીબેનના મેરેજ હોવા છતાં હિરલબેન મને જમાડવા માટે હશે તો થેન્ક યુ. અરે મસ્ત વેલકમ. મોટા બેનને તો આપણે હાચવાત પડે તો અત્યારે જમવા માટે આવી ગયા છે અને દીદીનું કન્યાદાનની વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ફેરાની વિધિ ચાલુ જ થવાની છે. તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગ વિડીયોની અંદર. તો હિરલબેન મહેમાનને સંભાળે છે અને મીનાક્ષીબેનને સંભાળે છે. તો જો મસ્ત મજાનું જમવાનું છે આપણે અહીંયા. તો આપણે જમી લઈને ખોટા હિરલબેનને હેરાન નથી કરતા. એવું કઈ નથી. તો આપણે હવે મીનાક્ષીબેનની ફોટામાં ગયા છે ને હવે એની સામો નથી જવું કારણ કે એક દીકરીની પાસે વિદાય લઈ એટલે દીકરી રહી ન હોય કે જેની વિદાયને તો બહુ વાર છે ને આપણે આપણી ગાયોનું કામ બાકી છે. માણસ નથી આવ્યા એટલે કામ કરવું બહુ જરૂરી છે, પોગવું જરૂરી છે. હિરલબેન આવજો. અત્યારમાં ભાઈ જો દક્ષાબેન રજા લે છે અને મોટા બેન માટે ગિફ્ટ લઈને આવે છે કેમ કે ગાયોનું કામ છે એટલે એ રહી કે એમ નથી પણ હવે એ રજા લે છે અને મોટા બેન ગયેલા છે એટલે ફોટો શૂટ પણ નહીં કરી શકે. અને થેન્ક યુ મોટા બેન તરફથી તમે ન મળ્યા એ બદલ. અને તમે થોડીક બધા હિંમત રાખજો. હાલો આવજો. હા